આપણી ગુરુ ગાદી સાયલાના મહારાજ દુર્ગા પ્રસાદજીને આપણે આમંત્રણ આપેલું છે એ પધારવાના છે. એટલે 9:30 થી 11:30 આપણે 2 કલાક એ કાર્યક્રમ કરવાનો છે. એમાં આ કથા નિમિત્તે જે દાતાઓએ દાન આપ્યું છે એ દાતાઓનું સન્માન અને મહારાજશ્રીનું પણ આપણે સન્માન કરીશું. અને 11:30 આપણો એ કાર્યક્રમ પૂરો કરવા માગીએ છીએ અને પછી આપણે બધાએ જમવા જઈશું. 1 વાગે આપણી એજીટી આપણી કથા ચાલુ રહેશે. એટલે સવારે બધી જ બહેનો 16 તારીખે આપણું મહિલા મંડળ ચાલે છે, ઉમિયા મહિલા સત્સંગ મંડળ, એ તમામ બહેનો તમે જે એના હોદ્દેદારો હોય, પ્રમુખ મંત્રી કે જે કોઈ હોય, એ મેસેજ દ્વારા બધી બહેનો હાજર રહે એવી આપ સૌને હું વિનંતી કરું છું અને બધા હાજર રહે. કથામાં પણ ઉમિયા મહિલા મંડળ સત્સંગ મંડળની બહેનો અવશ્ય હાજર રહે, ભાઈઓ પણ હાજર રહે, દરેક ગામે ગામેથી, કારણ ખુરશીઓ ઘણી બધી ખાલી પડી રહી છે એટલે આપણી એક પણ ખુરશી ખાલી ના રહેવી જોઈએ. એ રીતે આપણો આ ભરચક કાર્યક્રમ થાય એવી આપ સૌને વિનંતી કરું છું. અસ્તુ. મંત્રી સાહેબે કીધું એ પ્રમાણે ભક્તજનો આવતીકાલે ઓલા કહે ને કે ભાઈ સાથે લાવવાનું પુણ્ય છે, આંગળી ચીંધવાનું પુણ્ય છે, એમણે ખૂબ સારી ટકોર કરી કે આપણે તો આવ્યા છીએ, સાથે બીજાને લાવજો. ખૂબ સુંદર મજાની વ્યવસ્થા અહીંયા છે અને આવી દિવ્ય કથા આ મંદિર પરિસરમાં થતી હોય ત્યારે બીજાને ભલામણ કરીને પણ આપણે સાથે લાવીશું. આવો સત્વરે ઝડપથી યજમાન પરિવારના સભ્યશ્રીઓને વિનંતી કરું, આરતી માટે ઝડપથી પધારશો. ફરી એક વખત દરેક ભક્તોને કરબદ્ધ વિનંતી કરીશ, આવતીકાલે બરાબર 1 કલાકે એટલે કે બપોરે ભોજન પ્રસાદ લીધા પછી તુરંત કથાનો પ્રારંભ થવાનો હોય તો એ પહેલાં દરેક ભક્તજનોએ ખાસ કથા મંડપમાં આવી આપનું સ્થાન શાંતિપૂર્વક શોભાવવું, જેની દરેક ભક્તજનોએ નોંધ લેવી. આવો યજમાન પરિવારના આદરણીય સભ્યશ્રીઓ જેઓ આરતી કરવા માટે ઉપસ્થિત છે, દરેકને વિનંતી કરીશ એક જ લાઇનમાં સરસ રીતે ગોઠવાઈ જાઓ, જેથી કરીને વિડીયોગ્રાફીની અંદર આપ સૌ કોઈની યાદી સરસ રીતે સચવાઈ રહે. पाप से है तारती. ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जगाने वाला, नव ज्योति जगाने वाला. हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही. जग की मंगल की आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि रस दिखाने वाला, आदर्श दिखाने वाला. यह सुख करनी, यह दुख हरनी, यह सुख हरनी, यह दुख हरनी. श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये मधुर बोल जगफंद बोल, सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला. श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही. प्रभु की महिमा की आरती,
કથાની દૈનિક પ્રસાદીના યજમાનો આદરણીય પરમભક્તરા શ્રી પટેલ રહીબેન ભગવાનદાસ, શ્રી નવીનભાઈના માતુશ્રી, એમના તરફથી આજની પ્રસાદી છે. તો જોરદાર તાલીઓના નાદથી એમને બિરદાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અનેકવિધ સેવાના પ્રકલ્પો અને એ સેવાના દરેક પ્રકલ્પોના માધ્યમથી આ મહોત્સવ ખૂબ ધામધૂમથી દિવ્યતાથી અદ્ભુત રીતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે ખરેખર ભક્તજનો, આવતીકાલની જે કથા અંતર્ગત શિવ પાર્વતી ચરિત્ર આવશે અને એ અંતર્ગત જે ભક્તોને એમ થાય કે અમારે શિવ પાર્વતીના પાત્રો એમના યજમાન થવું જ, એમણે કાર્યકર્તા મિત્રોનો સંપર્ક કરવો. અમારે દાનભેટ કાઉન્ટર અહીંયા જે રાખેલા છે, પૂછપરછ કાઉન્ટર છે, ત્યાં સંપર્ક કરી લેવો અને એમાં જેમની પણ ઉછામણી સ્વરૂપે જેમનું પણ યોગદાન મોટું આવેલું હશે એમને લાભ આપવામાં આવશે. તો ખાસ એમની નોંધ લેવી. અત્યારે જો કોઈને રકમનો સંકલ્પ હોય તો ઊંચો હાથ કરીને અમારા મંત્રી સાહેબ પાસે પહોંચી જવું. અત્યારે આપણી વચ્ચેથી પૂજ્ય દીદી કથા મંડપમાંથી વિદાય લેતા હોય તો દરેક ભક્તજનોને કરબદ્ધ વિનંતી કરીશ. વક્તા મહોદય શ્રી ઠાકોરજીને લઈને આપણી વચ્ચેથી વિદાય લેતા હોય પોતાના સ્થાનેથી ઊભા થઈ જશો. ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ, રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. શ્રી રાધે. સુદામાના તાંદુલ ખાધા રાજા રણ છોડ, 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 તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ, વિદુજીની ભાજી